કેવડિયામાં બનેલી ઘટનાને લઈને વિશ્વભર આદિવાસીઓને જાણ કરવામાં આવી છે। શું 13 તારીખે એટલું મોટું આયોજન કરવા જઈ રહ્યા છે કે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે બે આદિવાસી યુવકને ખોટી રીતે મારવાના કેસમાં ફસાવીને ચોરીનો ગુનો મૂકીને મારવામાં આવ્યો હતો અને છેવટે બંને યુવકનું મોત નીપજ્યું છે। આને લઈને આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સામાં ભરાયા છે અને 13 તારીખે બંધ એલાન પણ કરવામાં આવ્યું છે અને કેવડિયા ખાતે ત્યાં આગળ એક કાર્યક્રમ જેવું સભા પણ રાખવામાં આવી છે, શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે। જી હા મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની ને ભારતની તમામ વિડીયો જોઈ રહ્યા છે। મિત્રો, આ તો દુઃખ જ ઘટના છે, જ્યાં ખુશીનો દિવસ મનાવવાનો હોય એ એક જ મિનિટની અંદર દુઃખમાં ફેરવાઈ ગયો હતો। એવી ઘટના ઘટી હતી કેવડિયાની અંદર। શું બની હતી એ આપણે જાણી લઈએ। મિત્રો વાત કરવામાં આવે તો સ્થાનિક બે આદિવાસી યુવાનો જઈ રહ્યા હતા, એને કામ માટે જઈ રહ્યા હતા અને અચાનક બહારથી આવેલા એજન્સી દ્વારા યાની કે એજન્સીમાં કામ કરતા મજૂર લોકોએ એમના કોઈના કીધા પ્રમાણે આ બંને યુવકને પકડીને ખસેડી લઈ ગયા હતા અને રૂમમાં પૂરીને મારવામાં આવ્યો હતો। એટલો મારવામાં આવ્યો હતો કે છેવટે સવારમાં એ બંને યુવકનું મોત નીપજ્યું હતું। આને લઈને આદિવાસી સમાજ દુઃખ વ્યક્ત કર્યું હતું। સાથે સાથે ચેતરભાઈ વસાવા પણ આની અંદર લડી લેવાના મૂડમાં આવી ગયા હતા અને જ્યારે 9મી ઓગસ્ટની એક સભા કરવામાં આવી હતી, એ સભાની અંદર પણ આ ચેતરભાઈ વસાવાએ જાણ કરી હતી કે આની અંદર કોઈ પણ પોલીસ કે કોઈ પણ અધિકારી આદિવાસી સમાજને હેરાન કરશે યાની કે અટકાયત કરશે એ પણ તમારો જવાબ તે દિવસે મળી જશે। આ રીતના તમામ લોકો તૈયારી સાથે 13 ઓગસ્ટ આવી રહ્યા છે કેવડિયા ખાતે। જી હા મિત્રો આ તો બહુ ન્યાય થયો છે। જ્યાં સુધી આ આદિવાસી યુવકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આદિવાસી સમાજ ત્યાં આગળ ખૂબ જ આંદોલન થશે હોવાનો પણ અંદાજ સામે આવી રહ્યો છે। જી હા મિત્રો 13 તારીખે ફૂલ આંદોલન થવાની પણ શક્યતા છે અને કેવડિયા બંધ એલાન પણ કરી દેવામાં આવ્યું હતું। એમની સામે 5 લોકોને પકડવામાં પણ આવ્યા હતા અને જે ઘરના છે એ ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। શું આ જે માંગ કરી રહ્યા છે એ પૂરી થશે કે નહીં થઈ એ તો હવે આગળ તપાસની અંદર દેખાડવામાં આવશે। અને સાથે સાથે આદિવાસી સમાજને બદનામ પણ કર્યા છે કે નર્મદા જિલ્લાના એસપી સાહેબે ચોર સાબિત કર્યા છે। આને લઈને વધારે આદિવાસી સમાજ આક્રોશમાં થયા છે। તો સમગ્ર આદિવાસી સમાજ આવી રહ્યા છે 13મી તારીખે કેવડિયા ખાતે ભેગા થવાનું એલાન કર્યું છે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।